મુંબઈ તરંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો ગુજરાતભરમાં આજે મજૂર કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે। ખાસ કરીને આપ જોઈ શકો છો અત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે પણ આવેદનપત્ર દેવામાં આવેલું છે। મજૂરો કર્મચારીઓની માંગણીઓને લઈને 2600 થી વધારે 26,000 થી વધારે પણ કર્મચારીઓ છે તેમની હડતાળ જે છે તે રાખવામાં આવી છે। ખાસ કરીને સુરતના કલેક્ટર કચેરી ખાતે જે માંગણીઓ છે તે માંગણીઓને લઈને અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે। કર્મચારીઓ દ્વારા જે ખાનગીકરણ રીતે જે તે કરવામાં આવે તેને લઈને વિરોધ પ્રદર્શન છે કરવામાં આવેલું છે। અમારી સાથે જે કર્મચારીઓ છે તેની સાથે પણ વાત કરી શું કહેશો, શું માંગણીઓ છે તમારી? અમારી જે માંગણીઓ છે કે ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે, બધાને રોજગાર આપવામાં આવે, મહિલાઓને સુરક્ષા આપવામાં આવે, સ્માર્ટ મીટર રદ કરવામાં આવે અને આંગણવાડી જો વર્કર છે એને સરકારી કર્મચારી ગણવામાં આવે અને જે સરકારી ધોરણે જે પગાર છે એ 26,000 પગાર લઘુત્તમ વેતન ધારા લાગુ કરવામાં આ બધી માંગણીઓ સાથે મેં અહીંયા પ્રદર્શનમાં જોડાયા છે। આજે તમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ક્યાં સુધી આંદોલન કરવામાં આવશે? અમારી માંગણીઓને પૂરા કરવામાં આવે તો આગળ એનાથી પણ વધારે આગળ જે આંદોલનો છે ઉપર ચાલશે અને એનાથી પણ વધારે આખા ભારત બંધ કરવાની પણ અમારી તૈયારી સાથે અમે આગળ આંદોલન કરીશું। કર્મચારીઓની માંગણીઓ જે છે તે પૂર્ણ કરવામાં નહીં આવે તો હડતાળ જે છે તે યથાવત રહેશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને મધ્યાહન ભોજન હોય કે શિક્ષણ હોય, કોન્ટ્રાક્ટરો દ્વારા જે કર્મચારીઓને રાખવામાં આવે તેને લઈને તેમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગણીઓ સાથે હડતાળ કરવામાં આવેલી છે। સુરત કચેરી ખાતે જે માંગણીઓ છે તે મૂકવામાં આવી હતી, માંગણી નહીં પૂરી કરવામાં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવામાં પણ આવશે। વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ।